નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં વિભાગ એ ના પ્રશ્ન પેપર નંબર 3 ગુજરાતી વિષય ગુજરાતી ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટના જે આપણે પેપરોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, આજે આપણે વિડીયોમાં વિભાગ બી એનું સોલ્યુશન કરીએ છીએ. હું ગોળકીયા પ્રવીણભાઈ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ બીના કૃતિ અને સાહિત્ય પ્રકારનો જે મુદ્દો પૂછાય છે 4 માર્કની અંદર એ જોઈએ. 17મા ક્રમથી છે એ બી વિભાગ ચાલુ થાય છે. તો જોઈએ એક બપોરે, તો તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. સિલવન સાધુને, તો એ છે ભજન. દિવસો જુદાઈના જાય છે, એ ગઝલ છે. અને શિકારીને, જે એક સોનેટ એટલે અથવા ઉર્મી કાવ્ય છે. ત્યારબાદ 21મો પ્રશ્નનો જવાબ જોઈએ કે વૈષ્ણવજન વણલોભી કે કપટ રહિત છે. 22મો પ્રશ્ન છે કે હૈયું ઉજળાય રક્તસ્ટેશ્યા ફૂટે. એ જ રીતનો 23મો પ્રશ્ન છે કવિને દુશ્મનો સ્વજન સુધી લઈ જશે. અને 24મો પ્રશ્ન છે કે ચાંદલિયો કાવ્યમાં શરદ ઋતુની વાત કરવામાં આવેલી છે. 25મો પ્રશ્નનો જવાબ છે કે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. અને 26મું છે કે હું એવો ગુજરાતી ગીતમાં કવિએ મૌન માટે ગાંધીજીને તો સરદાર વલ્લભભાઈને તેમની હાંક માટે યાદ કરેલા છે. 27મો પ્રશ્ન છે, એનો જવાબ જોઈએ. કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. અહીંયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા રાખવાની છે. તો આ એનો જવાબ છે. 28મો પ્રશ્ન છે મિત્રો, એનો જવાબ જોઈએ. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને મોહમાયા છે. વતનના પરિવેશને તેઓ ક્યારેય ભૂલી શકતા નથી. તેમની યાદોમાં તેના હૈયામાં વસેલી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. 29મો પ્રશ્ન, એનો જવાબ જોઈએ. કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંય છુપાઈને તેના મધુર ગીત એટલે કે કલરવ છે સાંભળવાનો છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય તમને માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વસવાટ કરશે. એ જ રીતનો એક 30મો પ્રશ્ન છે મિત્રો, એનો જે મુદ્દાસર છે, આપણે અગાઉ ચર્ચા કરી કે મુદ્દાસરમાં પ્રસ્તાવના જરૂરી છે, કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથો. તો આ વૈષ્ણવજનનો જે પ્રશ્ન છે તેનો જવાબ જોઈએ. વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત. નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ છે આપ્યો છે. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે. સાચો વૈષ્ણવજન પરાય પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહેતો હોય છે. તે નમ્ર હોય છે, વિવેકી હોય છે, સૌને વંદન કરનારો છે, સૌને આદર પામે છે, કોઈની નિંદા કરે તો ડરતો નથી, કોઈ એની નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા ક્યારેય કરતો નથી. મન, વચન અને કર્મમાં કશો વિરોધાભાસ પણ હોતો નથી. એ જ એનું સાચું ચરિત્ર છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્યતા આપે છે. એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે. કવિને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. જે ઈચ્છા કામના સૌને દુઃખી કરે છે એવો એણે ત્યાગ કર્યો છે. પરસ્ત્રીને માતા સમાન ગણે છે. સાચું બોલે છે,
પૂજ્ય ભાવ જોવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાને મહેનતનું પારકું ધન એને માટે ત્યાગ કરનારો છે. એને મોહ માયા છે ક્યારેય સ્પર્શી શકતા નથી, એથી પર છે. એનું જીવન જલકમલવત રહેલું છે, અંતરમાં દ્રઢ વૈરાગ્ય જોવા મળે છે. ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે, નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. કામ ક્રોધ ઉપર એનો કાબુ રહેલો છે. તો આવા બધા વૈષ્ણવજનના છે લક્ષણો છે. 31મો પ્રશ્ન છે, એનો જવાબ જોઈએ મિત્રો. શિકારીને કાવ્ય માત્ર કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે. પ્રકૃતિના તત્વોથી સાથે માણસે કેવો માનવતાભર્યો સહૃદયથી વર્તાવ કરવો જોઈએ એનો સંકેત આપણે આ કાવ્યની અંદર છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિજન્ય તત્વોનો ઉલ્લેખ છે, પણ એને જોવા પામવાની સૌંદર્ય દૃષ્ટિનો માનવમાં અભાવ છે. એ અભાવને કારણે, સ્વાર્થી સૃષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે, એ પંખીનો સંહાર ન કરવાની વાત છે. પંખી જગત સાથે માનવનો સૌહાર્દ, સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નહીં. પંખી જેમ પ્રકૃતિનું અભિન્ન અંગ છે, એમ આપણે માનવ પણ પ્રકૃતિનું તત્વ છીએ. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે, એમ પંખીનો સંહાર એ પરમાત્માનો સંહાર છે. જેથી શરીર હણાય છે, એની આંતરિક સમૃદ્ધિ કે એનું આંતરિક સૌંદર્ય છે એ પામી શકાતું નથી. એ સૌંદર્ય પામવા આપણે સૌંદર્ય દૃષ્ટિ કેળવવી પડે છે. કેળવણી માટે પ્રકૃતિના તત્વો સાથે, પ્રાણી માત્ર સાથે, પંખીઓ સાથે સહૃદયપૂર્ણ મૈત્રી છે કેળવવી પડે છે. આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવાની વાત છે કરે છે. આ જ રીતનો એક ત્રીજો પ્રશ્ન એટલે કે 32મો પ્રશ્ન છે કે એક બપોરે કાવ્યમાં કટાવ છંદની અંદર છે લખાયેલી રાવજી પટેલની કવિ પ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરવાની કવિની ભાવના છે. સારસી તેમજ ખેતર બંને પ્રતીકો છે. ખેતર જેનાથી રળિયામણું હતું એ સારસી ઉડી જાય છે. ખેતરના ખેડૂતનું ચિત્તમાં એથી ઘેરો વિષાદ પ્રગટે છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે કે કેમ એની કશી સ્પષ્ટતા કવિએ કાવ્યમાં કરી નથી. તેથી એક ગોપિત રહસ્ય અનેક અર્થની વ્યંજનાઓના ભાવકને ઘેરા રસાનુભવમાં લઈ જાય છે. ખેતર જીવનનું પ્રતીક છે એ સમજાય એવું છે. કાવ્યનું શીર્ષક સારસી નહીં પણ એક બપોર એવું છે. કેટલાક સાહિત્યકારોએ કાવ્યની આ ઘટનાને અકાળે નાની ઉંમરે મૃત્યુ પામેલા કાવ્યના કવિ રાવજી પટેલ સાથે પણ જોડે છે. જોકે કાવ્યમાં એ અંગે પણ કશો આધાર નથી. જોકે જેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે, તેઓ કાવ્યનો આસ્વાદ એ રીતે લેતા હોય તેવું પણ એમાં કશું ખોટું નથી. બપોરે જમવા બેસતા ઘેરા વિષાદમાં અટવેલા કવિએ સારસીનું એકાએક ઉડી જવું એ કોરી ખાય છે, કશું ગમતું નથી. ઢોંસકી, સાસ, રોટલા, ચલમ, તમાકુ કે કશામાં રસ નથી રહ્યો. જિંદગી છે એ નીરસ બની ગઈ છે. ખેતરમાંથી સારસી વિષાદના કેન્દ્રમાં છે. કદાચ એ આ કાવ્યના નાયક જીવનની નીતિ છે અને એક સમયનું મધ્યાહન પણ નથી. તો આ રીતે એ સજ્જના પ્રશ્નોનો છે એ જવાબ બનતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે બી વિભાગ જોયો. હવે સાથે સાથે આપણે આ જ વિડીયોની અંદર સી વિભાગ પણ છે જોઈ લઈએ. એમાં પણ 33મા ક્રમથી છે વ્યાકરણ વિભાગ ચાલુ થાય છે. આપણે ડાયરેક્ટ જવાબ છે જોતા હોઈએ છીએ. સૂચનાઓ અને પ્રશ્નો છે તમારી પેપરમાં છે. 33મો પર તો જોડણીનો હોય છે, તો કીર્તિ તેની સામે કીર્તિ. બીજું છે નિયમિત, તો નિયમિત. 34માં પીર વત્તા નામ એટલે કે પરિણામ. રાતરાણી 35મું છે તો તે તત્પુરુષ સમાસ છે. 36ની અંદર હોંશ થાય છે ઉમંગ અને હોંશ એટલે કે ભાન.
37માં છે કે આપણી બબલીની જ પગલી જાણે, તો તે ઉત્પ્રેક્ષ અલંકાર છે. 38મો પ્રશ્ન છે ઓળખાણ, તો આની અંદર પ્રત્યય છે પર પ્રત્યય છે ગણી શકાય. 39માં છે પુંજ, તો એનો અર્થ થાય છે ઢગલો. બીજું છે ગજુ, તો ગજુનો અર્થ થાય છે તાકાત. 40માં જોઈએ રુચિકા, તો રુચિકા અર્થ થશે એ વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. ત્યારબાદ છે મુહાવરામાં તુરિયાનો તાર જાગી ઉઠવો, એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો, આવો છે અર્થ થશે. 42મી કહેવત છે કે બાવાના બેય બગડવા, એટલે કે બંને બાજુ પરિસ્થિતિ બગડવી, એનો અર્થ છે. માણસોના અવર જવર વિનાનો શબ્દ સમૂહ એટલે કે વિઝન. આર્ધનો અર્થ થાય છે શુષ્ક. ગાંધીજી અનુરાગી થયા. એ પછી 46મો છે નાજુક, એટલે કે ગુણવાચક. 48માં આવે છે ડેલા, એ સમયદર્શક થશે. 49માં કટાક્ષ, તો એનું સ્વર વ્યંજન છૂટા પડવામાં ક વત્તા અ વત્તા ટ વત્તા આ, ક વત્તા અ એ થશે. 50ની અંદર છે વિશ્વરાજથી હસી જોવાયું, આવો છે એનો જવાબ બનશે. 51ની અંદર છંદ ઓળખાવવામાં, તો એ દોહો છંદ છે થશે. અને 52ની અંદર છે એ વસંતિલકા છંદ છે રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગના પ્રશ્નો પણ જોયા. આ રીતના અન્ય પ્રશ્ન પેપરના જો તમારે વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા રહો.